અમારા ગામમાં છે ને આમરી વીરવા વાળા ભાઈ આવ્યા, તમારે કઈ વીણવી હોય ને તો કહેજો. હાલો બાય 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 બાય. તો ગાઈઝ અમે નીકળી તો ગયા, પણ એક છે ને બહુ લોચો થઈ ગયો છે, મોટા પાયે. અંદર ટેમ્પરેચર હાઈ થઈ ગયું ને આ જો આખું કુલન્ટ કેટલું ઓહો હો. એ જયદીપ એ ગરમ જ હશે, ઓનાથી જ કરો. ગાભાથી જેતપુરના સબસ્ક્રાઇબર રસ્તામાં મળી ગયા ને એને જોઈ લીધું કે ગાડી ખોટવાની છે. રાજકોટ ન થાય અમદાવાદ કઈ પહોંચશું અમને એમ થાય. તમારે નથી મેચિંગ. ગાંડા ને ગામ ના હોય છે, નથી ગામ. તમાર ગામ છે ના પાડો તો ના. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે તો ઇવનિંગ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો છે ને વ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે અમે જવાના છે ઉપલેટાથી અમદાવાદ. અને જો આ પેલું આપણે નવું લીધું હતું ને મનાલીથી સ્પાઈડરમેન કાઢ્યું અને આ લગાવે છે હવે આ હીરો આપણા. બફાઈ ગયા લગાવવામાં. તો કાર બંધ કરીને ચાલુ કરીને બેસો અંદર. હાલ છે હવે આમ જો તો હા કટોકટી છે ઊંચું રહ્યા. આમ સારું લાગે ભાઈ આવું. હા આવું ભર્યું. હેડક્વાર્ટર. અને જો આ અહીંયા બધો સામાન અંદર ગોઠવો છે. આ જો આને કાંડ કર્યો છે. આમ જો ઉપરનો કાચ તોડી નાખ્યો. વેરી ગુડ, શાબાશ બેટે, વાહ બેટે વાહ, મોજ કરી દી. તોડ્યો નથી. બોલ કુછ બોલ બેટા. તોડ્યો ન કહેવાય. થઈ ગયું નહીં થાય હવે એમ ચીપકું નીકળી જાય પાછું. એમ આમ ડન ને. હા. અને જો આ છેલ્લી વખત તમે ટમેટા તમને બતાવી દઉં, હું જોઈ લો છેલ્લી વાર. જો આ ગુલાબ તમને કાલે બતાવ્યું હતું ને, આ એક આવી ગયું. અને અહીંયા કઢી હતી ને એ આવી ગઈ છે મસ્ત અહીંયા. અને જો આ ટમેટા, અરે આવું બોલાવે છે ઓલા. જો ટમેટા, ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું. જો એક અહીંયા છે, એક અહીંયા છે, દેડકો હતો અંદર. અને આ આમળી કેટલી બધી થઈ ગઈ જોઈએ. ઓલા કઈ બોલાવે જરાક જવાબ આપી આવી. હા, અમારા ગામમાં છે ને આમરી વીરવા વાળા ભાઈ આવ્યા, તમારે કઈ વીણવી હોય ને તો કહેજો, તમારે ઘર આવશે. ગોતી મોટી પડી ગઈ. એ જો પડી. હા રમ. હા ભૂલાય જ ગઈ સાયકલમાં. અમદાવાદ લઈ જવાની છે. વરસાદ નહીં એમ પણ વડાતું નથી કા. લૂમે આમાં પાકઈ પડે. બે જગ્યા લઈ તમે મમ્મીને મોકલા નહીં અમારે ભેગા. ડોકા કાઢે. જો અહીંયા આવું છે. પગ જો આમ કરે. હાલો ગાઈસ, નીકળી ગઈ ને સામે જો ઢીંગલો. જો ડગલા માંડવા માંડ્યો. હાલો નીકળી ને. હાલો આવજો. ભૂલાતું નથી ને. હા ઈ તો હાલો પકડ. હા ઈ તો કરી દે મેસેજ તો. હાલો બાય બાય. હાલો જાની બેન આવજો. હાલો બેહી જાઓ. હાલો અમદાવાદ. એ તો નહીં, આગળથી જ રામ રામ. આગળથી જ રામ રામ. કા જો તો ટાટા ટાટા બાય 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 ટાટા. હાલો આવજો. આ જો કે આ બહુ હલે. જો એક દારૂ બહુ ડોકો લે આનું તો. સ્પાઈડરમેન ફિટ થઈ ગયો છે આપણે આગળ. તો ગાઈઝ અમે નીકળી તો ગયા, પણ એક છે ને બહુ લોચો થઈ ગયો છે, મોટા પાયે. એક ઇશ્યુ હતો ગાડીમાં બહુ ટાઈમ પહેલા, તો એનું બધું કરાવેલું હતું કામકાજ બધું, પણ હવે અત્યારે પાછો થઈ ગયો. અંદર ટેમ્પરેચર હાઈ થઈ ગયું ને આ જો અહીંયાથી એકદમ ગરમ હવા આવે છે ને આ કુલન્ટ છે ને લીક થાય છે. જો અહીંયાથી ને નીચે ટીપા પડે. જો આમ જો આખું કુલન્ટ કેટલું ઓહો હો. એ જયદીપ બે જગ્યાએ ના આવે. આ બે જગ્યાએ કુલન્ટ જો કેટલું પડે. એટલું બધું જાય. હા નથી ને ડબલું કુલન્ટ જાય છે એટલું બધું. જો ને બીજે ક્યાંકથી પડતું લાગે કુલન્ટ. એક ધારા
હે કુલંટ એટલું પડે ને હા ક્યાંકથી લીક થાય ભાઈ કુલંટ ક્યાં આવે આ એક તો છે આના કઈ થયું હોય છે આમાં ખબર નહીં હજી તો અમે ઉપલેટાથી નીકળ્યા જ છીએ બોલો ધોરાજી નથી પહોંચ્યા એ ગરમ હશે રેવા દો તો થોડીક વાર બ્રેક લેવો પડશે અહીંયા ના છૂટકે 5-10 મિનિટનો તો લેવો જ પડશે એટલું બધું અહીંથી જ નથી કરતું ઈ તૂટીને ગઈ હોય ને ઈ બોટલ આપણે આવ્યા તો રસ્તામાં ઢોળા તો આવ્યું જોઈ લો એમાં કેમ જોવું એમાં કીધું નહીં દેખાય કાંઈ નહીં હવે જોઈએ આમ કરી કાંઈક 5-10 મિનિટનો બ્રેક લઈ પછી કાંઈક તો કરવું પડશે ને હા લોચો કર્યો હતો આમાં કેમ અમદાવાદ જવું કા આ એસી ના ઢઢુડા થાય એસી ચાલુ કર્યું ને ફૂલે ફૂલે એટલે થયું આવું ફીચર હે કે કાઈ મે ફરી કઈ ફીચર ફીચર છે પણ તોય કઈ નહીં ચલો હવે આમાં છે ને પાણી નાખીને ચલાવવું પડશે અમારી પાસે છે ને એક બોટલ ભરેલી હતી એક્સ્ટ્રા બીજી નહોતી એટલે ઈ ત્યાં પાણી ભરવા ગયા છે હા મેં સારું થયું મળી ગયું જો આ ને આ ભરી આવ્યા હા વોશરૂમ ટોયલેટ છે ને ત્યાં જતું ત્યાંથી ભરી આવ્યો એટલે એનું નતું બહાર હાથ ધોવાનું થોડીક વાર થઈ ગઈ 20 મિનિટ ડાયરેક્ટ તો ખોલાઈ ને કામ ફુવારો થાય ખબર એ ગરમ જ હશે ઓનાથી જ કરો ગાભાથી આખું ને ખોલું ને ઉઠશે નહીં મને હું ખબર આ જોઈશ થોડી જોઈ લે 5 મિનિટ કઈ લે ભાઈ આ ઉડે તો આમાં મરી રહેવું અત્યારે ખોલો આમાં કઈ ઉડે નહીં તો સારી વાત છે ખોલે તો એ મહા મહેનત ગરમ છે પાછું હજુ ગાભા લઈને હે હે ભગવાન કેટલીક રાહ જોઈ જો ભાઈ તો પાણી નાખો પાછું ભરી આવશું બીજું પ્લીઝ કોઈ એવી કમેન્ટ ના કરતા કે નવી કાર લઈ લ્યો પૈસા નથી मैं गरीब हूँ मैं गरीब हूँ ખબર એવી પેલા નાખતા હતા કમેન્ટ હા ન્યા રહેવા દો ને ખોટું ન્યા નો પાણી નખાતું હોય તો અચ્છા सचिन જયદીપ ના સબસ્ક્રાઇબર આવ્યા હતા આગળથી લઈ લીધી તમે આવીને ડાયરેક્ટ મળતા હતા તમને ત્યારે હાલ ખોલું જો એમને ખબર નહોતી જેતપુર ના સબસ્ક્રાઇબર રસ્તામાં મળી ગયા ને એને જોઈ લીધું કે ગાડી ખોટવાની ચાલે કરે છે જો મને આગી જા કરે ને કોઈ તો આવે જ પ્રેશર હવે થઈ ગયું છે વાતો કરીને થોડીક વાર એમના મમ્મી ને એ ભાઈ બંને હતા એટલે થોડીક વાર વાતો કરી જો ખોલી તો ગયું હાલો અહીંયા કુલંટ હોય ત્યાં તો હોય જ લ્યો ક્યાં ડબલું છે ને એમાં પાણી ફરતું હોય આમ બસ એ હાય એવું છલકાય પાણી તો આટલું જ લીધું હા આ બીજો પ્રોબ્લેમ લાગે મને કે બીજું મને લાગે હો લોચો એમનેમ ગરમ થઈ ગઈ તડકા શું ખબર આમાં હવે કાંઈ સમજાતું નથી હવે પાણી તો નકર અમે પેલા નાખતા ને તો આ કેટલું બધું પાણી વહી જતું એ લાવો હું કાઢ દો મારા હાથ નાનો એટલે મને ગરમ ન લાગે ને આમ સાઈડમાં જ કાઢ લો પણ હવે થોડીક વાર હલાવી પછી જ પૂછીએ તો ગાડીમાં બેસી ગયા અત્યારે તો ટેમ્પરેચર લો થઈ ગયું છે હવે થોડીક ચલાવીએ પછી ખબર પડે આગળ શું થાય આજનો તો વીમો લાગે કે અમદાવાદ પહોંચશું ક્યારે પહોંચશું કા વીમો તો છે પણ હમણાં એક ફોન કરી દઈએ આપણે પૂછી તો લઈ શું હોઈ શકે એક ગેરાજ વાળા ભાઈના નંબર છે જેની પાસે આ બધું રિપેર કરાવ્યું હતું એટલે એને ફોન કરીને એક વખત વાત કરી લઈએ ચલો હવે જોઈએ હવે એસી નહીં થઈ ગઈ ગરમી બફાતા જાવ જો કે મીડિયમ ગરમી થઈ ગઈ છે 5:30 જેવું થયું હોય છે એટલે 6 હવે થઈ ગયા પહોંચશું તો ગાઈઝ આપણે આ બ્લોગમાં અત્યારે મળીએ છીએ કેમ છો બધા હોપ બધા મજામાં જ હશો આવું કંઈક છે તમે જેમ દેવાંગીએ બતાવ્યું એમ કાર તો ચાલુ થઈ ગઈ વાંધો નથી પછી નથી ગરમ થઈ ટ્રાફિક તો જો હજી તો 1 કલાક ને 35 મિનિટ 8:30 પહોંચો 8 વાગે 6:30 થયા બધું ભેગું ગાઈસ ટ્રાફિક છે પ્લસ ગાડી ગરમ થઈ ગઈ હતી એને બ્રેક આપવો પડ્યો અડધી કલાક આજે તો કઈ અમદાવાદ પહોંચું ખબર નહીં અને વચ્ચે કઈ જો પ્રોબ્લેમ આવ્યો તો મારે રસ્તામાં ક્યાંક ઊભી ના રહી જાય બીજું કઈ નહીં ભલે બ્રેક લઈને ભાઈ ચાલુ થઈ જવી જોઈએ પછી તો કરાવી લેવું રિપેર કઈ વાંધો નહીં ચલો ને રાજકોટ એક બ્રેક લેવાનો છે ને ત્યાંથી મમ્મી પપ્પા આવે છે દેવાંગીના મારા પણ કેવું કેમ તમને સમજાય એ માટે
રાજકોટ વાળા મારા પપ્પા આવે છે અને જમવાનું કઈ લેતા આવશે જેમ કે જુગાડીનું વડાપાવ છે એન્ડ ધેન મંચુરિયન આ બધું આપણે ત્યાં છે ને પેલો પુનિતનગર નો આપણે વડલા પાસે આવવાનું છે થોડો ફેમસ થઈ જવાનો છે જઈ હોય તો ત્યાં જ થાય અમે સારું ચાલો તો અત્યારે તો જાય રાજકોટ ડાયરેક્ટ મળશું એ વચ્ચે કઈ પ્રોબ્લેમ આવશે તો તમને કેવું જાન પહોંચે કે નહીં અમદાવાદ કા સંઘ જાત્રા પહોંચશે હાલ એને બકવાટ ઉપડી ગયો છે થોડોક અમારે ગાડી યાર વાતું કરે છે કાલે મેં કેટલી ચોખ્ખી કરી આજે નીચેના પડિયા સાફ ઈ કે કર્યા તન મેં કાલ ચોખ્ખી કરી ની કે તારે અત્યારે બંધ પડી જવાનું એવી વાતો કરે ગાંડા થઈ ગયા છે થોડાક તો જેને આપણે માવજત કરીને ઈ દગો આપે સોના આવે ચાલો ગાઈસ તો હોટલ માલધારી આપણે પેલો સ્ટોપ લીધો છે ગાડીમાં કઈ વાંધો નથી આવ્યો પછી તો જો હોટલ માલધારી હાલો પેલા વોશરૂમ જતા આવી ઓ અહીંયા જ જો એવું થાય હે કોલસા ઉઠતા લાગે કોલસા કોલસા નીચે હોય ને આમ છે આમ ચલો પછી અહીંયા કઈક છે ને ચા પાણી પીવો કેમ કે આમાં ગાડી નો ઉઠ્યું ને એટલે કંટાળી ગયા થોડાક અડધી કલાક વચ્ચે બ્રેક લીધો એટલે લેટ થશે ફટાફટ કરીએ ચલો ચા લીધી ને આના લીધું એક કુરકુરિયું ખાઈ આવી ગયું ને વઈ ગયું ને કોંડલ જ છે આ ચા પાણી પીને નીકળી ગયા હવે હાલો વાલા ગેરેજ વાળા વાત કરી લે શું વાતો હોય છે બાકી આપણે નોનસ્ટોપ રાજકોટ જ મળીએ ગાઈસ ટ્રાફિક જામ માં સલવાઈ ચૂક્યા છીએ અમે સલવાઈ મીન્સ ધીમે ધીમે ચાલે છે જામ લબુ ચબુ રાજકોટ ન થાય અમદાવાદ ક્યાં પહોંચશો અમને તો એમ થાય છે ટોલ નાકું હતું ને તો ફૂલ ટ્રાફિક આમ આટલું ચાલે ટોલ નાકું તો વહી ગયું 5 મિનિટ થઈ હજી ધીમે ધીમે ચાલે છે શું વાત રાજકોટ રોકાઈ જાઉં છું પછી કાલ લીવ મૂક દેવાની એમ મારે તો ઘરેથી કામ મારે તમારે તો હું આ જેટલા બગડી નથી જ ન વરી જાઉં નજીક ખાવ 2 કિલોમીટર ના તમને હું કહેતા ભૂલી ગયો ત્યાંથી નીકળ્યા ને તો બાય બાય કરતા ને તારો આ માંડી ઉપલેટા જાજા દિવસ રોકાણા ને ખા હમ જાજા દિવસ રોકાણા ને મંગળવાર ના ગયા તા તો રવિવાર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ 6 દિવસ રોકાણા આ વખતે આ છઠ્ઠો દિવસ છે આજે આ હું ના આવી ગયા લે જાજા દિવસ રોકાણા ને હવે વયા જાપો અમે કાઈ નહીં ચલો હવે આપણે છે ને રાજકોટ પહોંચીને જ મળશું એવું તમને મેં કેટલી વાર કહી દીધું સહી પકડે હે પણ આવું બધું થાય ટ્રાફિક ને એટલે ભાઈ તમને બતાવવું પડે હા કંટાળી ગઈ કાઈ હમણાં એને રાજકોટ ખાઈને પછી તો આપણે ફૂલ સોંગ ચાલુ કરવાનું કેમ કે આગળના 2 સ્પીકર કર્યા છે તો મસ્ત સોંગ સાંભળતા જાશું ને આને ગાઈસ કમેન્ટ કરજો કેવો લાગે છે મને તો બહુ ગમે છે આ ગમે કે નહીં મસ્ત છે આમાં વિડીયોમાં મસ્ત લાગે છે ભગવાનની હારે એનો બોડીગાર્ડ સ્પાઈડરમેન તો ગાઈસ ગુંડલ ચોકડી થી એન્ટર થઈ ગયા અને ઝોમેટો માં અમે છે ને ઓલું કર્યું હતું વડાપાવ ઓર્ડર થઈ ફોન કરે છે ભાઈ પહોંચી ગયા છે મમ્મી પપ્પા પહોંચી ગયા છે હમણાં જ પહોંચ્યા 5 મિનિટ પહેલા તો હવે ચલો અમે પહોંચીએ ફેમસ વડલો બતાવી તમને ચલો ગાઈસ તો પહોંચી ગયા પુનિતનગર સોસાયટી હા કેમ છે કેમ છે મજા સારું ને સારું બસ જો આવ્યા આમ કેમ છે હે હા મેચિંગ થઈ ગયો ઉપર જ જોઉં તમારે નથી મેચિંગ હાલ મેચિંગ જ છે હાલો ઝોમેટો માં પાર્સલ લઈને બધું ખોલીને પછી મળીએ ઝોમેટો વાળો તો આવે સોસાયટી માં ક્યાંક કરી ગયો અત્યારે તો ઉભા હું જઈ આવું વચ્ચે ઝોમેટો વાળા ભાઈ આવી ગયા હતા તો દઈ ગયા એના સ્ટીકર સ્વિગી નું માર્યું હા એલા આપણો જ છે ને ઓર્ડર હા 4 જ છે વડાપાઉં ચાલો ખાઈ લઈ અને મંચુરિયન પેલા ખાઈ લઈ પછી વડાપાઉં ખાવું હાલો તો ખાવા પીવાનું થઈ ગયું છે પાણી મગાવ્યું હતું ઠંડુ તો ભરી લઈ બોટલ ઉભી રહે ખોલી અને પછી આપણે નીકળીએ અમદાવાદ માટે ચલો હા વિડીયો કોલે આવ્યો તો ચાલુ કે માસી મામા ને બધું જહાંગીર હા હું કન્ટેનર લઈ આવો નાની ભૂખી લીધી ને. હાલો હાલો ભલે આવજો બાય બાય હાલો જો હા હા હાલો ભલે આવી લ્યો અહીંયા ઉભા રહી હાલો બાય બાય મહિલા પછી હવ બાય બાય
હાલ રાજકોટ થી ખાઈ પીને નીકળી ગયા અને હવે વચ્ચે એકાદો બ્રેક પછી લેશું ગેલપ્સ પાસે એવી રીતે ક્યાંક. તો હવે આપણે તમને ડાયરેક્ટ ત્યાં જ મળીએ, ત્યાં સુધી અમે ગીત સાંભળીએ. ચલો થઈ ગયા હે કરો ગાંડા ને ગામ ના હોય જો નથી ગામ. તમારું ગામ છે? ના પાડો તો નામ નથી તો ના. તો ગાઈસ ચોટીલા પહોંચી ગયા અને અહીંયા છે ને ચા પીધી મેં, કેમ કે નીંદર આવતી આજ ચા વધી ગયો આઈ નો, પણ નીંદર આવતી પી લઈ. હવે ડાયરેક્ટ અમદાવાદ પહોંચાડવાની છે. એટલે જો અહીંયાથી ઉપર ડુંગરની ઉપર માં લખેલું દેખાય છે. દેવાંગી અહીંયા જ બેઠી હતી. તો ચલો બેસ ચા. હે બરોડા આવી ગયા. એને એમ કે આ કહો હમણાં બંધ કર. એને એમ કે બરોડા જાય છે. હવે છૂટતા હતા આપણે તો અમદાવાદ જ જાય છે. ચલો બેસી જાય. હવે ડાયરેક્ટ નોન સ્ટોપ અમદાવાદ. કે તમે ફરવા વાળા હો. એવું મોઢું હે મારું? હા દાંત નહીં કાઢવાના હોય એવા. ગમે આમાં ક્યાંક બી જાય ને તો એને જ પૂછા કેટલાનું આવ્યું, એવું જ મોટું હોય તમારે. હા લે ક્યાંક ક્યાંક તો હું ઊભો હોય ને ઓલું ત્યાંના ટોપ જોતો હોય ને તો મને પૂછે કેટલાનું આવ્યું કેટલા. મેં કીધું હું નથી. તો કે સોરી એવું કે હાલો નીકળી હાલે. તો ગાઈસ અત્યારે છે ને ગેલોપ્સ પહોંચ્યા છે. 11:20 થઈ છે. 11:20 થઈ છે ને જો ગેલોપ્સ નો ઘોડો હજી અહીંયાથી 2 કલાક જેવું તો પાકું જ, 2 થી વધારે. આમ તો ફટાફટ ફ્રેશ થતા આવીને પછી ડાયરેક્ટ અમદાવાદ નીકળી પાછા. જોઈ લો આજે લાઈટ ચાલુ છે, બાકી તો 11 વાગે જ બંધ થઈ જાય નહીં. અમે જ જોયું લાઈટ ચાલુ હતી ને એટલે આવી ગયા. બાકી તો અમે આગળ ક્યાંક રાખત ને બાકી ડાયરેક્ટ જવા દેત. પણ રાજકોટ થી તરબૂચ નહીં આપ્યા ને તો રસ્તામાં ખાતા જાવ એટલે વોશરૂમ તો જવું પડે એના માટે. ચાલો એવું. ચાલો તો ફ્રેશ તો થઈ ગયા, મોઢું બધું ધોઈ લીધું ને હવે ડાયરેક્ટ નોન સ્ટોપ અમદાવાદ. ક્યારે ખાવું એ નથી નક્કી કરતા. હમણાં થોડીક વાર હમણાં કહેતા ને કેમ ખાવું ને બી ક્યાં નાખવાનું. એક જબલું જેવું કઈ હોય તો રાખશું, એમાં બી નાખ દે. આમ બાર એમ હાલે પણ પછી બહાર નાખી દેતા હાલે. પછી ચાલો ગાડીએ ન ભેગું થઈને પાણી બાણી તો નથી જોવું કામ માઈ ગયું હમણાં જ જોયું. ચલો ગાઈસ હવે ડાયરેક્ટ અમદાવાદ મળીએ. અત્યારે છે ને અમે 1 વાગે અમદાવાદ પહોંચી ગયા છીએ ને આવીને ડાયરેક્ટ દેવાંગી તો સુઈ જ ગઈ છે, કુકડું વળી ગઈ છે. હવે હું પણ સુઈ જાઉં છું કેમ કે થોડો ડ્રાઈવ કર્યું એટલું તો હવે એડિટિંગ અત્યારે નથી કરવું. એડિટિંગ થઈ ગયું છે કાલના બ્લોગ માટેનું. ઇન્ટ્રો બાકી છે ખાલી, તો કાલ સવારે કરી લઈશ. તો ચાલો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને ગાડીએ કાંઈ પછી હેરાન નથી કર્યા, સારું થયું. બાકી અમે મોડા પહોંચ્યા, એમ થતું હતું કે 2-3 વાગે પહોંચ્યા. અને રોડ પણ સારો હતો ને આ વખતે પહેલી વાર અમે રાજકોટ થી અમદાવાદ 3.5 કલાકમાં જ પહોંચી ગયા. બાકી અમારે જનરલી 4 થી 4.5 કલાક થાય, એટલે આ 3.5 કલાક એટલે ટ્રાફિક જ નહોતો. સારું ચાલો તો જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં બાય બાય ગાઈસ.